સ્વાધ્યાય 3.3 પહેલું ક્વેશ્ચન છે લંબ આલેખ આકૃતિ 3.3નો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું છે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે। બીજું છે કેટલાક વિદ્યાર્થીઓ પાલતુ પ્રાણી કૂતરો છે। તો અહીંયા આપેલું છે કૂતરા અને બિલાડી, સસલું, બકરી અને અન્ય આપેલું છે। એના ઉપરથી આપણે જોવાનું છે કૂતરું કેટલા છે, અહીંયા 8 છે, 8 સુધી છે। બિલાડી કેટલા છે, અહીંયા 10 છે। અને સસલું કેટલું છે, અહીંયા તો અહીંયા આપશે 2। બકરી કેટલું છે, બકરી અહીંયા જોઈએ તો આ 4 અને 6ના વચ્ચે આપેલા છે। 4 અને 6ના વચ્ચે કેટલા આવે છે, 5। બકરી 5 છે। અન્યમાં 2 અને 4ની વચ્ચે આપેલું છે એટલે અહીંયા 3 આપશે। ઓકે, તો અહીંયા કેટલા છે, 8 અને અહીંયા કેટલા છે, 10। અહીંયા કેટલા છે, 2। અહીંયા કેટલા છે, 5 અને અહીંયા કેટલા છે, 3। ઓકે, શું કીધું, કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો અહીંયા શું છે, એનું જવાબ શું આપશે, બિલાડી આવી જશે, બિલાડી। કેમ કે સૌથી વધારે કઈ છે, બિલાડી છે। પછી કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે? તો કૂતરોમાં જોવાનું છે કેટલા છે, 8। તો અહીંયા શું આપશે, 8 એનું જવાબ આવી જશે, બરાબર। કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે, બરાબર। તો 8 વિદ્યાર્થીઓનો પાલતુ પ્રાણી કૂતરો છે। હવે આપણે જોવાનું છે આ આકૃતિ 3.4માં આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડાર સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તક સંખ્યા દર્શાવે છે। નીચેના પ્રશ્નોનો જવાબ આપો। પહેલું છે 1989, 1990 અને 1992ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું છે? તો આપણે આના ઉપરથી આપણે જોઈએ આલેખ અરજીત પોથીમાંથી આપણે એનું સોલ્યુશન કરીએ। તો અહીંયા આપણી પાસે અરજીત પોથી છે। ઓકે, અહીંયા આપેલું છે વર્ષ, આપેલું છે 1989 આપેલું છે, 1990 આપેલું છે, 1991, 1992, 1993 આપ્યું છે। અહીંયા જોઈએ અહીંયા કેટલા છે, અહીંયા સુધી અહીંયા કેટલા આવશે, તો આપણે આમાં જોવાનું છે। અને વચ્ચે કેટલાનું અંતર છે, અહીંયાથી અહીંયા સુધીનું 50નું અંતર છે, તો આપણે અહીંયા 50 લખીએ। અને અહીંયા લાઈન કેટલી છે, તો 1, 2, 3, 4 અને 5। તો 5થી ભાગાકાર કરી નાખો, 5 1 5 અને 0 કેટલા આવ્યા છે, એક લાઈન ઉપર 10 આવશે। ઓકે, તો આપણે જોઈએ અહીંયા 150 છે, 150 અને 10 160, 160 અને 10 170 અને 170 અને 10 કેટલા થાય છે, 180 થાય છે। તો આપણે અહીંયા લખીએ 180, આ કેટલું આવ્યું છે, 180 આવ્યું છે। પછી આપણે અહીંયા જો આમાં જોઈએ કેટલા આવશે, 90માં જોઈએ કેટલા આવશે, અહીંયા 450 છે, એક લાઈન ઉપર 10, 450 અને 10 460, 460 અને 10 કેટલા થાય છે, અહીંયા 460 અને 10 કેટલા થાય છે, 470 અને 470થી આ થોડું નીચે છે, તો કેટલા આપશે? તો અહીંયા જોવાનું છે આ અડધો કર્યું છે, આ લાઈન ઉપર અડધો કરીએ છીએ। આપણે ઉપર જઈએ આ જઈએ તો 480 થાય છે, તો અહીંયા નીચે કર્યું છે એટલે 475 થઈ જાય છે, બરાબર। અહીંયા 10 લીધું છે, અહીંયા 10 લીધું છે અને આ લાઈન ઉપર 5 લીધું છે, 475 કેટલા થાય છે, 475 થાય છે। ઓકે, પછી અહીંયા જોઈએ 91માં જોઈએ કેટલા છે, 300, તો અહીંયા 300 આપેલું છે। ઓકે, કેટલા આપેલું છે, 300। પછી અહીંયા જોઈએ આમાં 93માં જોઈએ કેટલા છે, અહીંયા 600 આપેલું છે, બરાબર। હવે જવાબ આપણે લખીએ। તો હવે છે પહેલું છે આ વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું છે? તો આપણે જોઈ લીધા છે કેટલા થયા છે, તો વર્ષ 1989માં કેટલા થયું છે, 180। ઓકે, અને વર્ષ 1990માં કેટલા થયા છે, 475। પછી વર્ષ 1992માં કેટલા થયા છે, 225 થાય છે, 225। આ નીચેવાળું 1992 રહી ગયું છે। અહીંયા કેટલા છે, 200, અહીંયા 210 થાય છે, અહીંયા 220 થાય છે। અને આ બંનેની વચ્ચે લાઇનમાં જોઈ છે તો કેટલા છે, અહીંયા 225 થઈ જાય છે, 225। ઓકે, હવે આપણે અહીંયા લખીએ એનું જવાબ 225 લખી દીધું છે। હવે આગળ જોઈએ પુસ્તકોનું 225 પુસ્તકો
પુસ્તકોનું વેચાણ થયું છે. ઓકે, હવે છે આપણી પાસે અહીંયા કયા વર્ષમાં 475 પુસ્તકોનું વેચાણ થયું છે. 475 ક્યાં છે? તો અહીંયા લખીએ તો 1992માં અહીંયા પૂછ્યું છે ને, તો 1990માં. તો અહીંયા લખીએ, પહેલાંનો અહીંયા જવાબ છે 1990ના વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા છે. બરાબર, અહીંયા ક્વેશ્ચન લખેલું નથી, અહીંયા બુકમાં પૂછ્યું છે. શું પૂછ્યું છે કે 475 પુસ્તકો વેચવામાં આવ્યા છે કયા વર્ષમાં, અને કયા વર્ષમાં 225 પુસ્તકો. તો 225 ક્યાં છે? 1992માં. તો અને એનો બીજો જવાબ જે છે આપણે લખીએ 1992ના વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા. ઓકે, હવે છે બરાબર, આ પુસ્તકમાં છે ને આ બંને એક સાથે ક્વેશ્ચન છે એટલે આપણે અહીંયા લખ્યા છે. તો આ થઈ ગયું. હવે અહીંયા જોવાનું છે કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકોનું વેચાણ કરવામાં આવ્યું છે. ઓછા પુસ્તકો વેચવામાં આવે. તમે ધ્યાન રાખવાનું, આ બંને ક્વેશ્ચન એક સાથે છે એટલા માટે આપણે એક સાથે લખી દીધું છે પુસ્તકમાં. બરાબર, કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તક વેચવામાં આવ્યા છે. તો ઓછા પુસ્તકે વેચવામાં આવ્યા છે કયા વર્ષમાં. તો અહીંયા જોઈ લઈએ આપણે આકૃતિમાં 250થી ઓછા છે. આ પણ 250 225 છે, અહીંયા 180 છે. આ તો 250થી આ બંને વધારે છે, 3. એટલે આ 89માં અને આ 92માં. તો આપણે અહીંયા જવાબ લખીએ 1989ના વર્ષમાં તથા 1992ના વર્ષમાં 250 પુસ્તકોથી ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા. પછી છે અહીંયા વર્ષ 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યા અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકો છો. તો એનો જવાબ આપણે લખીએ 1989માં બરાબર ના વર્ષના સ્તંભની ઊંચાઈ 200 પુસ્તકો કરતાં ઓછી દર્શાવે છે. આથી 1989ના વર્ષમાં 180 પુસ્તકો વેચવામાં આવ્યા છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર આગળ જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 છે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવી છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો. ધોરણ વિદ્યાર્થીઓની સંખ્યા 5મું 135, 6ઠું 120, 7મું 95, 8મું 100 આપેલું છે, 9મું 90 અને 10મું છે 80 આપેલું છે. એ તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો. બી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલું છે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી છે અને સૌથી ઓછા.
અને પછી ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો અહીંયા લંબ આલેખ દોરવાનું છે. તો આપણે અહીંયા કેવી રીતે ગણવાનું છે? સૌથી વધારે કેટલા છે? 135 અને સૌથી ઓછા કેટલા છે? અહીંયા 80 છે. તો આપણે એનાથી વધારે લેવાનું છે. તો 140 આપણે લઈએ, બરાબર. 150 નહીં લેવાનું, 140 સુધી આપણે 0 થી 140 સુધી લેવાનું છે. ઓકે, આપણે અહીંયા 10-10નું અંતર લેવાનું છે. તો 10, પછી આવે છે 20, પછી 30, 40, 50, પછી અહીંયા 60, 70, પછી 80 અને પછી 90 અને આગળ વધીએ પછી 100, 150, 110, 120, પછી અહીંયા 130, 140, બરાબર. 140 સુધી આપણે લેવાનું છે. ઓકે, અહીં આપણે લંબ આલેખ દોરવાનું છે, એટલે અહીંયા પણ કશું લખવું પડશે. તો શું છે? પાંચમું, પછી છઠ્ઠું, પછી સાતમું, અહીંયા સાતમું. ઓકે, પછી આઠમું, એના પછી નવમું, 10મું. ઓકે, અહીંયા જોવાનું છે કેટલા છે? અહીંયા 135 આપેલું છે. તો 135 દોરવાનું છે. તો આપણે અહીંયા 135 દોરીએ. તો ક્યાં સુધી 135 આવશે? તો અહીંયા જોઈએ, અહીંયા 140 આપેલું છે. 140 અને 150ના વચ્ચે. તો અહીંયા જોવાનું છે વચ્ચે કઈ સંખ્યા છે? એની છે 1 અને 2, ઉપરથી પણ 1 અને 2. આ સંખ્યાઓ વચ્ચે, અહીંયા આ સંખ્યા અને આ સંખ્યાને વચ્ચે દોરવાનું છે. તો આવી રીતે આપણે દોરવાનું છે. તો અહીંયા શું આવી જશે? 125, કેમ કે 130 અને 140ના વચ્ચે શું આવે છે? 135 કીધું છે ને, એટલે 135 લેવાનું છે આપણે. ઓકે, 25 નહીં. ઓકે, 135. આવી રીતે આપણે અહીંયા દોરવાનું છે, બરાબર. આવી રીતે ત્યાંથી ઉપરથી લઈને નીચે સુધી દોરવાનું છે. આ દોર્યું છે, આવી રીતે દોરવાનું છે. ખબર પડી ગઈ કેટલા છે? અહીંયા 135. પછી અહીંયા છે છઠ્ઠું. ઓકે, છઠ્ઠામાં કેટલા આપેલું છે? અહીંયા જો 120 આપેલા છે ને, 120 દોરવાનું છે. શું દોરવાનું છે? 120. 120 દેખાય છે, ક્યાં આવે છે? અહીંયા 120 આવે છે. તો આપણે અહીંયા દોરીએ, બરાબર, નીચે સુધી. તો અહીંયા આવી જશે. ઓકે, હવે સાતમું છે. સાતમામાં જોઈએ કેટલા આપેલું છે? 95 આપ્યું છે. કેટલા આપ્યું છે? 95. તો ક્યાં થાય છે? 90 અને 100ની વચ્ચેમાં આવશે. તો અહીંયા લાઈનમાં આવી જશે. ઓકે, ઉપરથી 2 ગણીને, નીચેથી 2 ગણીને એના વચ્ચે લાઈનમાં આવી જશે. તો આપણે અહીંયા દોરવાનું છે. સાતમું આવી ગયા છે. ઓકે, આ સાતમું થઈ ગયું. પછી આઠમામાં કેટલા આપેલા છે? 100 આપેલા છે. તો 100 તો આપણી પાસે અહીંયા સુધી છે. આ 100 રહ્યા, અહીંયાથી દોરો 100. ઓકે, પછી 9મું છે. 9મું કયા છે? અહીંયા 90 છે. 90 આપેલું છે, એટલે 90માં આવી જશે. 90 ક્યાં છે? અહીંયા છે. ઓકે, અહીંયા સુધી. દસમું ક્યાં? દસમામાં કેટલા છે? 80 આપેલા છે. તો અહીંયા 80 આવી જશે. અહીંયા સુધી 80 છે. ઓકે, આ દોર્યું છે 100, અહીંયા 80 આપેલું છે. હવે એના જવાબ મૂકવાના છે. શું જવાબ છે એનું? તો આપણે અહીંયા લખીએ, તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો? તો આપણે એનું જવાબ છે, અહીં આપેલી માહિતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા 135 છે. 135 છે. ઓકે, જે 140 થી
ઓછી છે. તેથી આપણે પ્રમાણમાપ 0 થી 140 સુધીનું પસંદ કરીશું. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાયપોથી, હિન્દીની સ્વાધ્યાયપોથી અને ગણિતના બુકનું સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી શકે છે. ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. બીમાં જોઈએ નીચેના પ્રશ્નોનો જવાબ લખો. તો પહેલું છે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તો કયા ધોરણમાં સૌથી વધુ છે? તો 5મા ધોરણમાં. તો લખીએ અહીંયા 5મું ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. પછી કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે? તો કયા ધોરણમાં છે સૌથી ઓછા? તો અહીંયા જોઈએ તો 80માં છે, 10મા ધોરણમાં. લખીએ 10મું ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. તો વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધવાનું છે. ગુણોત્તર બરાબર. તો અહીંયા ધોરણ 6ના વિદ્યાર્થી કેટલા છે? ધોરણ 6માં જોઈએ કેટલા છે? અહીંયા ધોરણ 6માં 120 છે. તો 120 અને ધોરણ કેટલા છે? 8માં 100 આપેલું છે. 8માં 100. 1 0થી 1 0 ઉડી ગયા છે. અહીંયા 12 આવ્યા છે, ભાગાકારમાં 10. એટલે 6 દુ 12 અને 6 તરી 18 થાય છે. તો 6 થી 6 ઉડી ગયા, કેટલા આવ્યા છે? 2/3. એટલે એને 2 ગુણોત્તર 3 લખી શકાય છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે. યોગ્ય પ્રમાણમાપ લઈ દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા બેસે આપેલું છે. પ્રથમ સત્ર 100 ગુણમાંથી, બીજું સત્ર 100 ગુણમાંથી. અંગ્રેજીમાં જોઈએ કેટલા છે? અહીંયા 67 અને 70, 72 અને પછી હિન્દીમાં 72, 65, 88 ગણિતમાં અને 95. વિજ્ઞાનમાં આપેલું છે 81 અને 85. સામાજિક વિજ્ઞાનમાં 73 અને 75 આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? દ્વિલંબ આલેખ દોરવાનું છે. તો અહીંયા આપણે આ આપણું એક્સ અક્ષ છે અને આ જે છે ઊભી લાઈન છે જે વાય અક્ષ છે. ઓકે, આ એક્સ છે અને આ વાય. અહીંયા જોઈએ, અહીંયા 0 છે તો આપણે 10-10નું માપ લેવાનું છે. 10, પછી આવશે 20, પછી આવશે 30, પછી 40, પછી 50, પછી 60, પછી 70, પછી 80, પછી 90. ઓકે, વધારે કેટલા છે? 95 છે. ઓકે, કેટલા છે? 95. એટલે 95 સુધી 100 સુધી લખી કાઢો. થઈ ગયું. હવે આપણે અહીંયા દોરવાનું છે. સૌથી પહેલાં આપણે લખવાનું છે અંગ્રેજીમાં. તો અહીંયા આપણે લખી દીધા છે શોર્ટકટમાં ઇંગ્લિશ, પછી હિન્દી, પછી મેથ્સ, પછી સાયન્સ અને સોશિયલ સાયન્સ. બરાબર, SS. બરાબર. હવે આપણે જોવાનું છે કેટલા આપેલું છે અહીંયા. તો પ્રથમ સત્રમાં 67 અને 70 આપેલું છે. 70 બીજા સત્રમાં. તો આપણે અહીંયા જોવાનું છે કે જો એક લાઈન ઉપર કેટલા થાય છે. તો અહીંયા જો તમે ધ્યાન આપો તો અહીંયા કેટલા લાઈન છે? 1 2 3 4 5 લાઈન છે. 5 લાઈન હોય અને કેટલાનું અંતર લીધું છે? તો 10નું. તો 10 ઉપર લખવાનું અને જેટલી લાઈન હોય એટલે નીચે. તો 5 દુ 10 થાય છે એટલે એક લાઈન ઉપર 2 આવે છે. તો આપણે 67, આ 60 છે, 7 લેવાનું છે. અહીંયા 62 થાય છે, અહીંયા 64 અને અહીંયા 66, અહીંયા 68. અહીંયા એના વચ્ચે લેવાનું છે. તો આની વચ્ચે આવી રીતે લઈ શકાય છે.
ઓકે, અહીંયા અને આ જે છે ને આ લાઈનને બે ભાગમાં વહેંચવાનું છે, તો બે ભાગમાં વહેંચીએ, અહીંયાથી આવી રીતે વહેંચવાનું છે, બંને સરખા ભાગ, બરાબર। આ લાઈન જે દેખાય છે પહેલી લાઈન બીજી લાઈન એના વચ્ચે હોવી જોઈએ, ઓકે। તો હવે જે છે આ આપણી 66 થઈ ગયું છે, ઓકે। એના પછી 70 લેવાનું છે, 70 ક્યાં આવશે, તો 70 તો અહીંયા આપેલું છે એટલે અહીંયા સુધી થઈ જશે, આપણું 70 થઈ ગયું। પછી હિન્દીમાં શું આપ્યું છે, હિન્દીમાં 72 અને 65, 72 જોઈએ તો 70ના ઉપર 72 આવશે, આવી રીતે અહીંયા, બરાબર। એક લાઈન ઉપર કેટલા છે, અહીંયા 70 છે તો અહીંયા 72 થઈ જાય, આ લાઈનને વચ્ચે લેવાનું છે, ઓકે। અને અહીંયાથી અહીંયા સુધી, પછી 65 આપેલું છે એટલે 65 ક્યાં હોય, તો અહીંયા આ જે છે 50ની લાઈન છે અને અહીંયા 60ની લાઈન છે, સોરી 60 અને 70ના બીચમાં 65 આવશે, તો અહીંયા વચ્ચે લાઈનમાં આવવાની છે, બરાબર। અહીંયાથી એક લાઈન બે લાઈન, એક લાઈન અને બે લાઈન, ઉપરથી એક અને બે, એના વચ્ચે આવશે, તો આવી રીતે દોરવાનું છે। આ થઈ ગયું આપણું। હવે મેથમાં એની ગણિતમાં જોઈએ 88 અને 95, 88 ક્યાં થાય છે, અહીંયા આ ગણિત છે 80 છે, 80 અને 2 82 થયા ને, 82 અને 84, 86 અને 88, અહીંયા 88 આવે છે, તો અહીંયા વચ્ચેની લાઈન દોરવાનું, તો વચ્ચેની લાઈન આપણે દોર્યું છે, ઓકે। એના પછી કેટલા છે, 95 કીધું છે, કેટલા છે 95, સોરી અહીંયા 100 આવી જશે, અહીંયા 110 આવશે, 10નું અંતર છે ને એટલા માટે। તો હવે અહીંયા 90 અને 100ના વચ્ચે કઈ સંખ્યા આવે છે, 95, તો અહીંયા આવી રીતે આ પહેલી લાઈન દોરી કાઢવા, લાઈન દોરવાની છે, એના પછી અહીંયા વચ્ચે લાઈન આવી જશે, 95 થઈ ગયું। જો હોય તો આપણે એવી રીતે આ 92 અને અહીંયા છે 94 અને અહીંયા 96, 94 અને 96ના બીચમાં આવશે, ઓકે। એના પછી આપણે શું કરવાનું છે, અહીંયા વિજ્ઞાનમાં આપેલું છે 81 અને 85, તો અહીંયા છે આપણી પાસે સાયન્સનું, અને સાયન્સમાં જોઈએ 81 એટલે આ જે 80 છે એના અને આ 82 છે એના વચ્ચેવાળી લાઈનમાં આવશે અહીંયા, અને આમ એને અડધા કરી નાખો, આવી રીતે દોર્યું છે। એના પછી કેટલા આપેલું છે, 85, તો 85 ક્યાં થાય છે, તો અહીંયા જો તમે ધ્યાન આપો, અહીંયા બે છે એટલે 80 અને 82, 84 અને અહીંયા 86 થાય છે, એના વચ્ચે દોરવાનું છે, તો એના વચ્ચે આપણે દોરીએ તો આવી રીતે દોરી શકાય છે, ને આ લાઈન જોડી દો, ઓકે, થઈ ગયું। પછી એસએસમાં જોઈએ, એસએસમાં 73 અને 75, તો અહીંયા 73 ક્યાં, 70ની લાઈન આ છે 70, પછી 72 અને 74, તો એના વચ્ચે આવશે આ, બરાબર। થઈ ગયું, કેટલા થયા 73, હવે 75 જોવાનું છે, અહીંયા છે 74, અહીંયા 70 છે, 72, 74 અને 76, એટલે એના વચ્ચે આવશે, આવી રીતે, ઓકે। હવે શું કરવાનું છે, આપણે અહીંયા પ્રમાણ માપ લખવાનું તો લખી શકો છો તમે, પ્રમાણ માપ, અહીંયા બાય અક્ષ ઉપર શું લીધું છે, 10 અંકો, બરાબર। અને અહીંયા આપણે ચિત્ર દોરવાનું છે, એક ખાલી રાખવાનું છે, તો એને પ્રથમ સત્ર લખી કાઢો, પ્રથમ સત્રનું અંક છે, અને આવી રંગીન હોય તો એ શું છે,
દ્વિતીય સત્રનું બીજું સત્ર, તો અહીંયા બીજું સત્ર આવી રીતે લખી કાઢો. આપણે અહીંયા જે છે પ્રથમ સત્ર ખાલી છોડવાનું છે અને અહીંયા રંગીન ભાગ કરવાનું છે. આવી રીતે કરી નાખો. બરાબર. પછી અહીંયા પછી આમાં કરી નાખો. પછી આમાં કરી નાખો. પછી આમાં કરી નાખો. ઓકે, આવી રીતે આપણે કરવાનું છે. પછી પ્રશ્નના ઉત્તર જોઈએ શું બોલે છે. તો અહીંયા પૂછે છે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે, કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે, શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે. તો અહીંયાથી આપણે જોવાનું છે, તફાવત લેવાનું છે. નીચેમાંથી ઉપરનું વાત કરીએ તો અહીંયા 70માંથી આપણે આ 67 વાત કરીએ તો અહીંયા 3 આવે છે. અહીંયા વાત કરીએ તો કેટલા થાય છે, અહીંયા માઇનસમાં આવશે 7. ઓકે, બરાબર. પહેલાં 72 આવ્યા છે, પછી બીજા સત્રમાં 65 આવ્યા છે, એટલે ઓછા થઈ ગયા ને. અહીંયા 88 આવ્યા છે અને 95 કેટલાનું થયું છે, +7નું અંતર છે. બરાબર. એમાં સુધારો કર્યો છે. પહેલાં 88 આવ્યો, પછી 95. અહીંયા જોઈએ 81 છે, અહીંયા પછી 85 લાવ્યા છે બીજા સત્રમાં. તો આમાંથી વાત કરીએ કેટલા થાય છે, 4. અહીંયા કેટલાનો સુધારો થયો છે, 2નું. બરાબર. તો સૌથી વધારે સુધારો ક્યાં થયું છે, ગણિતમાં. તો આપણે લખીએ વિદ્યાર્થી એ ગણિતના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો. શેમાં, ગણિતમાં. પછી આપણે જોયું કયા વિષયમાં વિદ્યાર્થીઓના દેખાવમાં સુધારો સૌથી ઓછો છે. તો સૌથી સુધારો ઓછો, સુધારો તો છે પણ ઓછો. તો અહીંયા જે સામાજિક વિજ્ઞાનમાં. બરાબર. કેમ કે એને +2 માર્ક્સ થયા છે. તો આપણે લખીએ વિદ્યાર્થીનો સામાજિક વિજ્ઞાનમાં સુધારો સૌથી ઓછો છે. કે સામાજિક વિજ્ઞાનમાં જે છે સુધારો સૌથી ઓછા છે. શું કોઈ વિષયમાં પરિણામ નીચે ગયું છે? હા, નીચે ગયું છે. કયા છે, હિન્દીમાં. તો આપણે લખીએ હા, વિદ્યાર્થીનો દેખાવ હિન્દી વિષયમાં નીચે ગયો છે. ઓકે. નંબર 5 છે એક વસાહતનો સર્વે કરતાં નીચે પ્રમાણની માહિતી એકઠી થઈ. મનગમતી રમત જોનાર, ભાગ લેનાર. ક્રિકેટરમાં 1240 અને 620, બાસ્કેટબોલમાં 470 અને 320, સ્વિમિંગ પુલમાં 510 અને 320, હોકીમાં 430 અને 250, એથ્લેટિક્સમાં 250 અને 105 આપેલું છે. તો સૌથી પહેલાં શું કીધું છે, યોગ્ય પ્રમાણ માપ લઈને દ્વિલંબ આલેખ દોરો. પછી લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો, કઈ રમત સૌથી વધુ પ્રિય છે અને રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા 100-100નું અંતર લેવાનું છે. 100, 200, પછી કેટલા આવશે, 300. બરાબર. 300 પછી અહીંયા આ લાઈન પર 400, પછી અહીંયા 500, પછી અહીંયા 600, પછી અહીંયા 700, 800 થઈ જાય, 900 અને 1000. બરાબર. પછી 1100, પછી 1200, પછી અહીંયા 1300, પછી 1400. ઓકે.
અહીંયા મોટા મોટી 1240 છે એટલે 1300 સુધી આપણે લખીએ તો પણ ચાલી જશે. ઓકે, હવે આપણે અહીંયાથી ગણવાના છે, કરવાના છે. અને સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ તો આપણે અહીંયા લખ્યું છે ક્રિકેટ, બાસ્કેટબોલ, અહીંયા નથી લખ્યું છે સ્વિમિંગ, પછી હોકી અને એથ્લેટ્સ. પછી અહીંયા જોઈએ સૌથી પહેલાં અહીંયા આપેલું છે, કેટલા આપેલું છે 1270 આપેલું, 1240 આપેલું છે, બરાબર. અને એક લાઇન ઉપર કેટલા હોય છે એ આપણે અહીંયા જોઈએ તો અહીંયા છે આપણી પાસે 100નું અંતર લીધું છે, 100નું. અને પછી કેટલા લાઇન છે અહીંયા 5 લાઇન છે, તો 5થી ભાગાકાર કરશો 5 દુ 10 એટલે એક લાઇન ઉપર 20 આવશે. ઓકે, તો આપણે કેટલા કીધું છે 1240, તો અહીંયા છે આપણી પાસે 1200. ઓકે, પછી 1220, 1240 અહીંયા સુધી આવે છે. ઓકે, અને આ પહેલી લાઈન આવી રીતે દોરો અને પછી અહીંયા વચ્ચેની લાઈન દોરવાની છે, વચ્ચે બંનેના વચ્ચેમાં શું આવશે અહીંયા આવશે. ઓકે, આવી રીતે દોરવાનું. ઓકે, એક થઈ ગયું. એના પછી શું કરવાનું છે, એના પછી આપણે અહીંયા જોઈએ 620 આપેલું છે. 620 ક્યાં છે, અહીંયા 600 છે, એક લાઈન ઉપર 20 હોય છે, આ 600ની લાઈન છે, અહીંયા 20, આવી રીતે અહીંયા આવી જશે. ઓકે, હવે આ લાઈન દોરી નાખો. આ થઈ ગયું આપણું. પછી બીજું આપેલું છે 470, અહીંયા આપેલું 470 અને 320, બરાબર. અહીંયા દોરવાનું છે 470 અને 320. 400 ક્યાં છે, અહીંયા છે, એમાં જોઈએ તો અહીંયા 400, પછી 420, 460 અને 480 આ બંને લાઈનના વચ્ચે આવશે આવી રીતે. થઈ ગયું અહીંયા સુધી. તો હવે આપણે અહીંયા લાઈન દોરવાનું છે, આ પછી આ વચ્ચે લાઈન દોરવાની છે એના. થઈ ગયું. પછી 320, 300 ક્યાં આપેલું છે, અહીંયા 300 છે અને એક લાઈન ઉપર 320 થઈ જાય છે. આમ આપણે 320 કર્યા છે. ઓકે, એના પછી કેટલા આપ્યું છે 510, તો 500 તો અહીંયા જ છે. ઓકે, સ્વિંગમાં 500 અહીંયા આપેલું છે ને, જો તમે 510 અને 320. ઓકે, 510 તો 500 તો અહીંયા છે અને 520 આવશે તો એના 520 અને 510ના વચ્ચે આવી જશે અહીંયા. આવી રીતે લાઈન દોરવાનું. ઓકે, પછી 320, તો 320 આપણે અહીંયા દોર્યું છે તો અહીંયા 320 આવ્યું. પછી જોઈએ હોકીમાં, હોકીમાં 430 અને 430 અને 250, તો અહીંયા દોરીએ તો 430 ક્યાં થાય છે, તો અહીંયા 400 છે, અહીંયા 420, આ 440 એના વચ્ચેની લાઈનમાં આવી જશે અહીંયા સુધી. તો આપણે અહીંયા દોરો. પછી એના વચ્ચેની લાઈન 430 અને કેટલા 250, તો 200 તો અહીંયા છે, બરાબર. અને અહીંયા છે 200, 220, 240 અને 260. 200 આ 20 40 છે ને અહીંયા 60 થાય છે એટલે અહીંયા એના વચ્ચે દોરવાનું છે. આવી રીતે દોડ કરો. ઓકે, હવે છે અહીંયા આપેલું છે કેટલા એથ્લેટ્સમાં શું આપ્યું છે 250 અને 105. 250 આપણે કરવાનું છે તો અહીંયા સામે જોઈ લો, અહીંયા આવેલી છે 250, બરાબર. આ દોર્યું છે ને 250 એટલા માટે અહીંયા 250. પછી અહીંયા આપેલું છે 105. 105 ક્યાં છે, અહીંયા 100 છે, અહીંયા થાય છે, એના ઉપર જસ્ટ ઉપર કરી નાખો 105. ઓકે, આ થઈ ગયું. પછી આપણે અહીંયા પ્રમાણ માપ લખવાનું છે, તો પ્રમાણ માપ લખીએ. પ્રમાણ માપ, પ્રમાણ માપ, બરાબર. શું છે, એકમની લંબાઈ એટલે x અક્ષ પર y અક્ષ લખવાનું. y અક્ષ ઉપર શું કરવાનું છે, એક એકમ બરાબર કેટલા છે 100 વ્યક્તિ લેવાનું છે. ને અહીંયા છે આવી રીતે જોનાર ખાલી છોડો અને બીજાને રંગીન કરી નાખો. તો અહીંયા શું થઈ જાય
જોનાર અને ભાગ લેનાર ઓકે, આવી રીતે આપણે એને રંગીન કરવાનું છે. તો આપણે આને આ ભાગને રંગીન કરવાનું છે. આવી રીતે લાવો, કરી નાખો તમે. પછી અહીંયા કરી નાખો, પછી અહીંયા કરી નાખો. પછી જોનારની સંખ્યા શું છે? ઓછી છે બરાબર. ભાગ લેનાર જે છે જોનારની વધારે છે અને ભાગ લેનારની ઓછી છે. આ જે મોટી લાઈન દેખાય છે આ જોનાર છે અને આ ભાગ લેનાર છે. તો એનું ક્વેશ્ચન છે દ્વિલંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો? તો અહીંયા આપણે લખીએ કે ક્રિકેટ જોવી અને રમવી સૌથી વધુ પસંદ છે, જ્યારે એથ્લેટિક્સ જોવી અને રમવી સૌથી ઓછી પસંદ છે. કેમ કે સૌથી ઓછામાં ઓછા અહીંયા આપેલું છે, રમવી અને જોવી બધું પસંદ નથી બરાબર. હવે બીજું ક્વેશ્ચન છે કઈ રમત સૌથી વધુ પ્રિય છે? તો અહીંયા સૌથી વધુ પ્રિય કઈ છે? ક્રિકેટ બરાબર. કેમ કે જોનારની સંખ્યા વધારે છે. તો આપણે લખીએ સૌથી વધુ પ્રિય રમત ક્રિકેટ છે. અને ત્રીજું જે છે લોકો રમત જોવી અને રમતમાં ભાગ લેવો બેમાંથી શું બધું પસંદ છે? તો એમાં શું છે? લોકો રમતમાં ભાગ લેવા અને લેવા કરતાં રમત જોવા વધુ પસંદ હોય છે બરાબર. તો અહીંયા લખીએ લોકોને રમતમાં ભાગ લેવા કરતાં રમત જોવાનું વધુ પસંદ છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.